सच्चिदानंद रूपाय विश्वपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीवासुदेवाय नमाम्यहम्। ओंकारं बिंदुसंयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो। वागर्धमेव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर। पार्वती परमेश्वर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु अने गुरुर्देव महेश्वरः। गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे। असितगिरे समं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षा कालेकने पत्रमुर्वे लखित यदि गृहीत्वां शारदा सर्वकालं तदयपि तव गुणानामीश पारं मयाति। आयातु वरदे देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयोनेर नमोस्तुते। ब्रह्मयोनेर नमो। अनादिनिधिनो देव सत्यलोक पितामह आगच्छ मंडले चास्मिन् सर्वकार्यार्थ सिद्धिये। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम। सोहे और आनंद जन श्याम घन श्याम सुंदरम। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम। वासुदेव
सद्गुरु परमात्मने नमः। श्री ग्राम देवताभ्यो नमः। इष्ट देवताभ्यो नमः। मातृपितृ चरण कमलेभ्यो नमः। श्री भागवत कृष्ण परमात्मने नमः। व्यास नारायण सुख नारायणाय नमः। ओम जगद्गुरु हे नमो नमः। सर्वे सन्तु सुखिनः सर्वे सन्तु निराभया सर्वभद्राणि पश्यन्तु मा कच्चित् दुःखाप्नुयात् मा कच्चित् दुःखाप्नुयात्। बोलिए श्री कृष्ण कन्हैया लाल। रामचंद्र भगवान पवन सुत हनुमान अपने अपने सद्गुरुदेव होड़ियार मात। सच्चिदानंद रूपाय विश्वोपत्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं। कथाનો પ્રારંભ ખરેખર હવે થાય છે। ગઈકાલે આપણે સ્વર્ગારોહણ પાંડવોનું ત્યાં સુધીની કથા થઈ અને હવે પાંડવો એટલે કે યુધિષ્ઠિરે રાજ્ય કોને સોંપ્યું? કાર્યદક્ષ એવો પરીક્ષિતને રાજ્ય સોંપ્યું। પણ એ રાજ્ય વ્યવસ્થા કેવી હતી એનું વર્ણન ભાગવતમાં કર્યું છે કે કોઈ દિવસ દુષ્કાળ નહોતો પડતો। પૃથ્વી બરાબર અન્ન આપતી। લડાઈ ઝઘડા કોઈને ઘરે થતા નહીં। અસંતોષ જેવું ક્યાંય નામ નહોતું, જેવું રામ રાજ્ય હતું એવું જ। અને પરીક્ષિત પણ બહુ હોશિયાર હતો। પોતાની પ્રજાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી આવું આ પરીક્ષિત। કારણ કે એના વડવાના સંસ્કાર જ એવા હતા ને। માતૃ પિતૃ શુદ્ધિ। પાપ કર્યા પછી એનો પસ્તાવો કરેલો પાંડવોએ કે અમે યુદ્ધ જીત્યા નથી, અમે યુદ્ધ હાર્યા છે। કારણ કે અમે અમારા પોતાનાને માર્યા છે, પોતાનાને હણ્યા છે। યુદ્ધ જીતીને પણ અમારા મનમાં એમ થાય છે કે અમે આ યુદ્ધ હાર્યા છે। કૃષ્ણ પરમાત્મા બધાને સાંત્વના આપે, તમે ચિંતા કરો નહીં। આ બધું અગાઉથી લખેલું જ હતું। कौन कोने मारे एक कोई ना बस की बात नहीं है। कोई ना कर्म करे जा फल ની ઈચ્છા છોડ। માં ફલેશુ કદાચન। કાર્ય કોણ કરાવે છે? કોની પ્રેરણાથી? આ જગતને એક પ્રેરણાથી જ ઊભું થયું છે। આવશે આગળ કથા। પરીક્ષિત રાજા બરાબર આનંદથી રાજ્ય કરે છે, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। પરીક્ષિતનો જન્મ કઈ રીતે થયો એની કથા કેમ નથી? તો કે ભાઈ પરીક્ષિતનો જન્મ પછી યુદ્ધ પૂરું થયું પછી અસ્વસ્થતામાંની વાત તો કાલે મેં કરી જ તમને કે એક વાટકીઓ દૂધ નહોતું મળતું એટલે દ્રુપદ રાજાએ કાઢી મૂક્યા દ્રોણાચાર્ય। અને પછી કૌરવ પક્ષવાળાએ ગાય દૂધણી આપી બાળકોને દૂધ ખવડાવવા માટે। એના લોહીનું બલિદાન આપ્યું દ્રોણાચાર્ય। અને એ બધી હકીકત તો મનમાં હતી જ। કૌરવ પક્ષનું નુકસાન થયું એટલે અસ્વસ્થતામાં ને ક્યાંય
સુખ નહોતું, મનની અંદર ઉદ્વેગ હતો. એટલે વેર વાળવા માટે મધરાતે પર ઊંઘમાં પાંડવોના જે પુત્રો હતા એ બધાને ગળા કાપી નાખ્યા, મારી નાખ્યા. એટલે એને શાંતિ થઈ. સવારમાં ખબર પડી આ બધી હકીકતની. પછી દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી, ત્યાં સુધી હું અંબોડો નહીં વાળું, મારા વેરીને જ્યાં સુધી નહીં પકડી લાવો ને મારી સામે. બધા સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ, આ ત્રણ હઠ છે. ધનુષ બાણ લઈને અર્જુનજી તૈયાર થયા કે આપણા વેરીને હું પકડીને લાવું. અર્જુનને અભિમાન હતું કે મારે જેવો કોઈ બાણાવાળી નહીં. અર્જુન પ્રભુનું સ્મરણ કર્યું, પણ અસ્વસ્થના પાસે અસ્વસ્થામાંની આગળ આત્મવિદ્યા હતી, બ્રહ્મ વિદ્યા હતી. એ બ્રહ્માસ્ત્રથી એમ કહેવાય કે એક ગર્ભમાં બાળક હતું. અભિમન્યુની પત્ની ઉત્તરા, એ બાળકનો વધ કરવા માટે એણે આનો ઉપયોગ કર્યો અને એ બાળકનો જીવ બચાવવા માટે પરમાત્મા પોતે એણે બ્રહ્માસ્ત્રને નષ્ટ કર્યું. અને એમ કહેવાય કે આ તો એને વિદ્યા નાખતા આવડતી, પાછી વળતા નહોતી આવડતી. એ પરમાત્માની કૃપાથી પાછી વળી ગઈ. પછી અર્જુને અશ્વત્થામાને પકડી અને પછી દ્રૌપદીને આગળ આવીને કીધું કે હવે હું આને મારું ને એના લોહીથી તારા વાળ શણગારું. ના પાડી. આ છે ભક્ત હૃદય કે એની માની શું દિશા થાય, આપણે એને મારવો નથી. શું કરવું? તો કે આપણે પ્રતિજ્ઞા લીધી છે, એનું કંઈક તો કરવું. એ કે એનો મણી કાઢી લ્યો કપાળમાંથી. એનો મણી કાઢી લીધો, ભગવાને પહોંચ્યો. એટલે એ અમર થઈ ગયો. બોલો, આટલા જણાના મૃત્યુ નથી હો. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમંત વિભીક્ષણ તથા પરશુરામ સપ્તેતા ચિરંજીવિનઃ. અસ્વસ્થામાં નામ પહેલું આવે, અમર થઈ જવાનું, આનું મૃત્યુ નથી. પછી બલિરાજા એને જીવતા પાતાળમાં ઉતારી દીધો, હજી એનું મૃત્યુ નથી. હનુમાનજી બાપા હજી હાજર જ છે, એનું મૃત્યુ નથી. રામ સેવાનું ફળ હનુમાન અને વિભીક્ષણ અમરપદ આપ્યું, ભગવાનની સેવા કરી. હગા ભાઈની વિરુદ્ધમાં થઈને એને ભગવાનનું પડખું તાણ્યું. ભગવાનની પડખે ઉભા, સત્યની પાસે ઉભો રહ્યો, એ પણ અમર. અને કૃપાચાર્ય એ પણ અમરત્વને પામ્યા. કૌરવનો યુદ્ધ થયો, કૃપાચાર્યનું શું છે એ કોઈને ખબર નથી. એના આચાર્ય હતા, પણ એનું ક્યાંય મહાભારતમાં ભાગવતમાં ક્યાંય એવું નથી. એનું મૃત્યુ થયું. તો સારા સમયમાં અને ખરાબ સમયમાં સ્થિત પ્રજ્ઞાના જે નિયમો છે, અસંશય મહાબાહુ. અર્જુનને એમ કહે છે કે ગમે તે સમયની અંદર મનને મજબૂત કરી અને આ મનુષ્ય જીવન જીવવામાં આવે. સુખ કે દુઃખ બધામાં સમદ્રષ્ટિ રાખે. ચિત્ત પ્રજ્ઞતાનું આ પ્રતીક છે. હવે આ બાજુ અસ્વસ્થામાને તો મુક્ત કરી દીધો. ઉત્તરાના ગર્ભની અંદર બાળક. કૃષ્ણ ભગવાને બધું કાર્ય પૂરું કર્યું. ફૈબાન કે ફૈબા હું જાઉં છું દ્વારિકા. માતા કુંતીએ કીધું કે પ્રભુ તમે જાઓ, એ અમને ગમતું નથી. હવે સુખનો વારો આવ્યો છે.
હવે અમારે હાથમાં આવ્યો, રાજપાટ મળ્યા, અમારા હાથમાં આ હસ્તિનાપુર નગરીનું રાજ્ય. હવે આ દુઃખમાં તમે સાથે રહ્યા, હવે સુખમાં તમે કે અમારે દર કેવી જવું ન મેળાવે. સુખની અંદર પણ તમે અમારા ભાગીદાર થાવ. ભગવાન કે એ મારામાં લખ્યું નથી ભાગીમાં. સુખાવસાને ઇદમેવ દુઃખ. સુખ અવસાન, સુખની અંદર દુઃખની અંદર બધામાં સાથ આપ્યો. પણ સુખ જ્યારે આવ્યું ત્યારે ભગવાન કે હવે આ સુખ તમારી રીતે તમારા ભાગ પ્રમાણે ભોગવો. અને કુંતીને બહુ આનંદ થયો, દુઃખ તો થયું, પણ હાથમાં આવેલું રાજ્ય કેમ ભોગવવું. આ બાજુ ઉત્તરાને કષ્ટ પીડા થવા લાગી. ઉત્તરાએ ખાલી દ્રષ્ટિથી ભગવાનને પ્રાર્થના નથી કરી, ભગવાન ઉપર એવી દ્રષ્ટિ કરી, દયાળુ દ્રષ્ટિ કહેવાય કે ભગવાનને દયા આવી, થોડાક દી રોકાઈ જાવ, બીજું કાંઈક તકલીફ તો છે. મનથી પ્રાર્થના કરી, કૃષ્ણાય ગોવિંદાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય વાસુદેવાય નમામ્યહમ. હે વાસુદેવ, મનની વાત જાણવા વાળા છે, થોડાક દી રોકાય છે. અને પ્રભુ રોકાણા અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી અને બાળકનો જન્મ થયો. એનું નામ પાડ્યું, એમ કહેવાય કે પહેલા તો એનું નામ બીજું હતું વિષ્ણુરાજ, પણ પછી જન્મ થતાની સાથે ચારે બાજુ જોવા માંડ્યું. બધાએ પૂછ્યું હું કામ જોવે? એ કે મને એક પુરુષ એવો દેખાણો હતો મારી રક્ષા કરવા માટે. તત્ર નારાયણમ દેવા ચોપ્લવર્ણ ચતુર્ભુજમ. તત્ર નારાયણમ દેવા ચોપ્લવર્ણ ચતુર્ભુજમ. દેખાડો. એના 4 હાથ હતા અને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. નારાયણમ નિરાકારમ નરવેરનરોત્તમમ તુતિયા નાગનાથમ ચ વંદે રઘુનંદનમ. મને જોવામાં આવ્યા. એના રૂપનું હું વર્ણન કરું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ સ્વમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીન્દ્ર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ વૈભવહરમ સર્વલોકૈકનાથમ. આવો એક પુરુષ મને દેખાણો. એ કોણ છે? જિજ્ઞાસામ કર્તવાન સાધુ. અને એ ઈચ્છાથી જાણવાની. પરમ પુરુષ પરમાત્માએ ગર્ભની રક્ષા કરી, ચારે બાજુ જોઈ. આનું નામ પરીક્ષિત પાડ્યું. અને પરીક્ષિતનું રાજ્ય તો મેં અગાઉ કીધું એમ ખૂબ સરસ ને સુંદર રીતે એના બાપ દાદા વડાઓના સંસ્કારો મુજબ એ ચલાવતો. પણ એક દિવસ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક સમયે એને મન થયું, જૂનો ખજાનો બાપ દાદા વયા જાય પછી નથી પટારા ખોલતા આપણે, એમ પટારા ખોલ્યા. એમાંથી એક સોનાનો મુગટ નીકળ્યો. સોનાનો મુગટ નીકળ્યો એટલે એમ થયું લઈને પહેરવા દે ને.
પોતાની મહેનતની કમાણી હતી એ મુગટ ન પહેર્યો, પણ જરાસંઘનો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો. કેટલો બળવાન હતો જરાસંઘ! અને એ મુગટ પહેરી અને શિકાર કરવા માટે જંગલમાં જાય છે. અને ત્યારે સુધા તૃષાયામ વ્યાકુલો પ્રવામ ભૂતલે, ભૂખ અને તરસથી પીડાતો આ રાજા ખૂબ થાકી ગયો. માણસને ભૂખ તરસ લાગે, ભૂખ લાગે તો પાણી મળી જાય તો ઉધાર થઈ જાય, અને પાણી ન મળે અને ખાવાય ન મળે, અને જ્યારે હાલ્યા જતા હોય તો કંઈક છાંયો મળે તો એમ થાય કાંઈ ખાવું પીવું નથી, છાંયે ઘડી બેસી. એક આશ્રમના દર્શન થયા, અને એ આશ્રમની અંદર એ જઈ અને ચારે બાજુ જોયું ત્યાં ઋષિ મહારાજ ધ્યાન લગાવીને બેઠેલા. અને રાજાને એમ છે, અહમ રૂપોસ્મિન, હું તો રાજા છું સેનાપુર, અને આ એક ઋષિ મુનિ, એને અભિમાન છે, મને આદર આપતો નથી, મને માન આપતો નથી, મને પાણીનું પૂછતો નથી, અને ક્રોધ આવ્યો. પછી એનું ધનુષ બાણ હતું ને, એમાં એક મરી ગયેલો સર્પ આમ ચડાયો ધનુષ. આ મુનિ કે આ સ્તબ્ધ થઈ ગયો, કઈ બોલતો નથી, ચાલતો નથી. એટલે એને એ સર્પ એના ગળામાં મૂકી દીધું. હવે ગળામાં સર્પ મૂક્યો. આ તો ધ્યાન અવસ્થામાં છે. ધ્યાન અવસ્થા એવી છે કે પડકે શું થાય છે એની કાંઈ ખબર પડે નહીં. યાચમાનાય જાત રૂપમદ પ્રભુ તતો પરીક્ષિત રાજા આવું કૃત્ય કરી અને પોતાના રાજ્યમાં ગયો. અને આ બાજુ સમીક ઋષિ તો ધ્યાન અવસ્થામાં છે, એને તો કઈ ખબર નથી. બીજાએ જોયું કે ઋષિના ગળામાં તો એક સાપ છે, ને તો કઈ ખબર નથી. ધ્યાન યોગનો પ્રતાપ છે. એને એના દીકરાને બીજાએ સમાચાર આપ્યા ઋષિ પુત્રોએ કે તારા બાપુજીના ગળામાં કોઈક સાપ મૂકીને હોઈ ગયું છે. હવે શૃંગી એનો દીકરો બહુ નાની હતો, એને ગોતવાનો ગયો કોણ હતો ગુનેગાર. આંખો વેચીને આમ ધ્યાન કર્યું, ખબર પડી ગઈ. સારું કે જેણે મારા પિતાજીના ગળામાં આ સાપ નાખ્યો છે એને તક્ષક નાગ 7 દિવસમાં દંશ દેશે, એનું મૃત્યુ નિશ્ચિત છે. એને ક્યાં ઋષિ મુનિનું અપમાન કર્યું છે એને ખબર છે. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. પછી ધ્યાન અવસ્થામાંથી મુક્ત થયા સમીક ઋષિ, અને ત્યારે એને બધાએ વાત કરી તમારા દીકરાએ શ્રાપ આપી દીધો. અરે કે અરે બહુ ખોટું કર્યું. કેમ તો કે રાજાને શ્રાપ ન અપાય, પ્રજાપાલક છે, બુદ્ધિશાળી છે, સાત્વિક છે, સદગુણી છે, પણ કોઈ કર્મના સંજોગે આવું પાપ થઈ ગયું, પણ દીકરા તારે એવો શ્રાપ ન અપાય બેટા.
કે પિતાજી થઈ ગયું, હવે શું કરવું. પછી એને પોતાના મિત્રોને બોલાવી, ઋષિગણોને, અને કીધું કે તમે જાઓ હસ્તિનાપુરમાં પરીક્ષિતને કહેજો કે આ શ્રાપ આપ્યો છે, તારો ઉદ્ધાર કરવો હોય તો કરી લે. અને આ સમાચાર મળ્યા એટલે આ રાજાએ એ જ ક્ષણે પોતે રાજપાટના કપડા ઉતારી દીધા, વલ્કલ વેરેશ ધારણ કર્યો અને પસ્તાવો થયો. મુગટ એ તો ઉતારી મૂક્યો હતો ને, હવે રાતે હું તે વખતે ન રાખે ને. મુગટ એ સોનું હતું, અભિમાન હતું. એટલે અભિમાનમાં માણસ ગાંડો થાય, ગમે તેવી ભૂલ કરે, પાપ કરી શકે. પછી એનો પસ્તાવો થયો, સમાચાર આવ્યા, બધું ભેગું થઈ ગયું અને વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા. હવે કે મને સાચો રસ્તો કોણ બતાવશે? બ્રાહ્મણોને પૂછ્યું કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, હા હું શું કરું? બ્રાહ્મણોને, ઋષિમુનિઓને, મહાત્માઓને બધાને પૂછ્યું. એ કે કોઈ સારો સદગુરુ હોય ને, હા સદગુરુ સિવાય જાન ઇતના તો ભેદ ગુરુ હમકો બતાવે. કે મને આ પાપ થયું, શા કારણથી થયું? મારા બાપ દાદાએ કોઈ જિંદગીમાં મને આવા સંસ્કાર નથી આપ્યા, મને આવી કુમતી કેમ સુધી? અને ત્યારે એમ કે છે તને કુમતી નથી સુધી, આમ તો સારું થયું છે. તો શું? સૂત પુરાણેજી ઋષિમુનિઓને કહે છે એ કે પરીક્ષિત રાજા એ શિકાર કરવા એક વખત ગયા, ત્યારે એક ગાય અને એક બળદ, આ બંનેને વાંહે એક કાળો ભીલ મારવા દોડ્યો. એટલે રાજા કે ગાયની રક્ષા કરવી મારી ફરજ છે. એટલે પકડ્યો એટલે ઓલો ધ્રુજવા માંડ્યો કાળો પુરુષ. પૃથ્વી એટલે ગાય એ રડવા માંડી. એ કે આ બધાને મનમાં આવે એમ અમને ભોગવે છે. રાજા હોય કે રંગ. બળદ એટલે ધર્મ. એ કે મારા 3 પગ તો ભાંગી નાખ્યા છે, એક જ હાજો રહ્યો છે. એટલે હવે મારે શું કરવું? અને આ કાળો પુરુષ છે એ કળિયુગ છે, એ અમને મારે છે. એ કે કળિયુગને કે હવે હું તારા ચાટિયા ભાગી નાખું. એ કે નહીં પ્રભુ, કારણ કે સત્કર્મી આત્માના દર્શન થાય એટલે કળિયુગ હાથ ધ્રુજવા માંડે. અને આજે એના ચરણોમાં પડી ગયો, રાજાના ચરણો પડી કીધું એ કે હું કળિયુગ ભલે રહ્યો પણ તમારા રાજમાં કઈ નુકસાન નહીં કરું. તમે જેમ કહો ત્યાં એમ કરીશ, તમે જેમ કહેશો ને હું રહીશ. અને ત્યારે કળિયુગને કીધું કે તું ક્યાં રહીશ, તને ક્યાં ગમે કે? તો કળિયુગે હું કીધું? અભ્યાસેતાસ્મે નાનગાદિતલે દધો સુતમ પાનમ શ્રિયમ યથા ધર્મ ચતુર્વિધા પુનઃ જાતરૂપમદા પ્રભુ તતો સંવદં કામ રજો વૈરિચ પંચમં પુનઃ યજમાનાય જાતરૂપમદા પ્રભુ
આટલી જગ્યાએ રહેવાનું. ક્યાં? તો કે દ્યુતમ. જુગાર રમાતો હોય ત્યાં મોજ કરજે જાત. પાનમ, દારૂ પીતા હોય ત્યાં તાર રહેવાની સોચ. એ કે ત્યાં મને બહુ મજા આવે. કળિયુગ. પછી સ્ત્રીયમ, એક સ્ત્રીમાં કળિયુગ વ્યાપ. સોનું, સોનામાં કળિયુગનો વાસ. આ 4 ઠેકાણે તો એનો કાયદેસરનો અધિકાર છે. પછી ક્યાંક નૃત્ય થતું હોય, નાચ ગાન થતા હોય, મદમ, ક્યાંક અભિમાની માણસો ઝઘડતા હોય, મદ જરતો હોય, તો પિતા પંચમમ, એ 5મે ઠેકાણે મને મનમાં છે તો જાય. પણ આ 5 ઠેકાણા તો નક્કી છે, ત્યાં અમારે રહેવાનું. એટલે કે આ સોનામાં કળિયુગ હતો ને તે જે મુગટ માથે બેર્યો હતો ને, એટલે તેને આ ખરાબ વિચાર આવ્યો. અને વિચારનો આ પરિણામ તો ભોગવત ભાઈ. પરીક્ષિત રાજા ગાંડાને જેમ ચારે બાજુ આટા મારે છે કે હવે મારું શું થશે. અને ત્યારે અરે બધા સમજાવે છે કે સદગુરુ જે છે ને, સદગુરુ મળે ને તો જ શાન ઠેકાણે આવે. માટે તને કોઈ મહાન ગુરુ મળી જાય, અમે કાંઈ કરી શકીએ એમ નથી. આમાં કોઈ યોગી આત્મા તારો ઉદ્ધાર કરી શકે, અમે ન કરી શકીએ. સદગુરુ સદગુરુ સિવાય કોણ તારે? પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ, આદિ ગુરુ, સદગુરુ. ગુરુના ઘણા પ્રકારો છે. આ જીવનમાં જીવવા માટે તમને જે સરળ રસ્તાઓ બતાવે અને સુખી થવાય, આ બધા ગુરુના મહિમાઓ છે. ગુરુ દ્વારા આ જીવ એમ કહે તપીને શુદ્ધ થાય.
સોનાનો ઘાટ ઘડવા માટે સોનાને તપવું પડે, એમ આ જીવને તપવું પડે છે. ગુરુની કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એક ગુરુ ને ચેલો રોજ ભિક્ષા માંગવા જાય. એમાં એક ઘરે ભિક્ષા માંગવા જાય પણ બેન નવરા નહોતા. એ લોટ દળતા હતા ઘંટલે ઘઉં. એ મહારાજ નવરાય નથી. એટલે મહારાજ કે વાંધો નહીં, પણ ચેલો વાંચે આમ જોતો એ કે આ ઘઉંની આ દશા, લોટ થઈને હેઠે પડે આવી દશા, આ ઘઉં હું પાપ કર્યા છે, બોલો દળાઈને હેઠા પડે. ગુરુજી કે હાલ તને બતાવું. ગયા બેનને કે એક અમારે લોટ જોતો નથી, ભિક્ષા નથી જોતી. હો એ ઘંટલો થોડોક ઊંચો કરો. કર્યો ઊંચો. એ કે જોઈ લે. હો એ કે આ ખીલાની આજુબાજુ જે છે ને ઘઉં એ દળાણા નથી, એને પાછા આમ હાથેથી ઓરવા પડે. આ ઘઉં જેણે ખીલા પકડી રાખ્યા, ધર્મના હિત ના તો ભેદ ગુરુ हमको बता दे, हमको इतना तो भैद गुरु हमको बता दो, हमको बता दो, समझ पकड़ मोरी मैया મથિયા જલ માવિયારી અધરે ઇંદારે इतना तो भैद गुरुजी बता दो, हमको बता दो, समझ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. આને બતાવવા વાળો જે હોય તો સાચો આપણે બધે ફર્યા કરી છે. આ ગુરુ હારો છે, આ કંઠી તોડીને બીજો ગુરુ, ત્રીજા કઈ 24 ગુરુ કર્યા દત્તાત્રેય. પણ એને છેલ્લે સ્પષ્ટ કર્યું કે આ બધા ગુરુ કરવા જરૂરી છે. બધા એકને એક ગુરુ બધું જ્ઞાન ન આપી શકે. કોઈને આધ્યાત્મ તરફ આગળ વધવું હોય, કોઈ નોકરી ધંધામાં આગળ વધવું હોય, કોઈને માન પ્રતિષ્ઠા જોતી હોય, બધા માલમી નોખા નોખા હોય. આજ પરીક્ષિતને કોઈ એવો ગુરુ મળતો નથી. ગંગાના કિનારા ઉપર આહોડા પાડે કે અરે રે હવે મારું મૃત્યુ થશે તો મને યમપુરી મળશે, મારી સદગતિ નહીં થાય, મારો મોક્ષ નહીં થાય. પસ્તાવાના અગ્નિની અંદર પોતાના આત્માને બાળે છે. બધા ઋષિને વિચાર કરે રાજા તો ગાંડો થઈ ગયો, આવું રજવાડું મૂકી. રજવાડું મૂકીને જે ભેખ લેવો એ નાની વાત નથી. ગંગાના કિનારા ઉપર આહોડા પાડે છે આ રાજા. અરે રે મેં તો મોટો પાપ કરી નાખ્યું છે, ભલે મારે 7 જન્મ સુધી આ પાપ ભોગવવું પડે, પણ મારી સદગતિ થાય એવો કાંઈક ઉપાય કોઈ બતાવો. અને બહુ પસ્તાવો કરે છે ને ત્યારે પરમાત્માએ પ્રેરણા કરી. ભગવાન કૃષ્ણના
પરમ ગુરુ કોણ હતા? ભોળાનાથ. રાસલીલા રમવા આવ્યા હતા. આવશે તો એને વૈકુંઠમાં જોયા નહીં ભગવાનને કે મનુષ્ય રૂપ ધારણ કર્યું, રાસલીલા લે જાઓ, તમારે જોવા જવું હોય તો ન્યાય ગયા. ખાટલો પહેર્યો તો અંબોડો લેતા ભૂલી ગયા હતા, ખબર પડી ગઈ આ શિવ છે. પણ આવો કૃષ્ણ પ્રેમ ભગવાન શિવને આજ્ઞાથી અથવા પ્રેરણાથી સુખદેવજી મહારાજ ઓચિતાના ગંગાના કિનારો પર આવ્યા. અને આ ગંગાના કિનારા પર ચારે બાજુ બધા બેઠા હતા, ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, સંતો, મહાત્માઓ, આ બધા બેઠા મૌન. કારણ કે સૂર્ય ઉગે ને જે પ્રકાશ પડે ને, આવો પ્રકાશ વ્યક્તિત્વ સુખદેવજી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું. જેમ સૂર્ય ઉગ્યો હોય એમ પોતે સભા મંડપમાં આવ્યા અને એક ઊંચી શિલા ઉપર આસન આપ્યું. તે કાંઈ આવી ગાદીઓ નહોતી, એટલે ઋષિમુનિઓ બધા હેઠા બેઠા અને ગંગાના કિનારા ઉપર શિલા અને આસન આપ્યું. પધારો મહારાજ. શું તકલીફ છે બોલો? એ બીજા કે એ પહેલા તો પરીક્ષિત રાજાએ પગ પકડી લીધા. પગ પકડી અને સુખદેવજી મહારાજના ચરણ ધોયા આંસુથી. આટલા બધા રોયા. ખૂબ પછતાવો થયો કે શું થયું છે? કે મારાથી એક પાપ થઈ ગયું છે. એ કે એ તો બરાબર છે, પણ તકલીફ શું છે? એ કે મને શ્રાપ આપ્યો છે, 7 દિવસમાં તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થાય છે. હવે સર્પદંશ થાય તો કે 7 અવતાર સુધી એના પ્રેત યોનિમાં ભટકવું પડે, આવો એમ કે ગરુડ પુરાણમાં લખ્યું છે. તો મારે આ બધું તકલીફ ભોગવવી પડે, એટલે મને બહુ દુઃખ થાય છે. મારો ઉદ્ધાર થાય આવો કોઈ ઉપાય. અને ત્યારે આ સુખદેવજી મહારાજ છે, એના ગુરુ પાછા જનક રાજા હતા. એ કે મેં કોઈ દિવસ ભૂલ કરી નથી અને લોકો આ જીવને મુક્તિ એક દિવસમાં મળી જાય છે, અને તારે આગળ તો 7 દિવસ છે. શું કામ તકલીફમાં મોકલ? હા, 7 દિવસ તો ઘણા કહેવાય. અમારે નિત્યાનંદ બાપુ પાસે એક ભગત આવ્યા. એ કે તમે સદાય આનંદમાં રહ્યો છો, નથી પૂરું ખાવા મળતું, નથી પહેરવા લુગડા મળતા, અને આ બધો જે આનંદ છે એ આનંદ તમે શેનો કરો છો? એ કે હવે તું કાલ આવજે, કાલ તને કહું. બીજા દિવસે આવ્યો. હા બોલો બાપુ. એ કે મને બીજું કાંઈ વાંધો નથી, પણ હવે બહુ તકલીફ પડી. એ કે તારું 24 કલાકમાં હાર્ટ એટેકથી મૃત્યુ લખ્યું છે. કાલ હાથ તો તું માઇન્ડ ભાળીશ, એટલે હવે પહેલાં તારું કંઈક કરવું પડશે. તું હવે ઘરે વયો જા ભાઈ. એ ભાઈ ગયો. રાત આખી વિચાર કર્યો કે આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે 50,000ના, એનું શું કરવું? આ વાડી ખેતર છે, 3 દીકરા છે, એને કોને હું આપું ને હું નહીં? આખી રાત હું તો નહીં. દિવસ તો વીતી ગયો, સાંજ પડી ગઈ, અને પછી મૃત્યુ ન થયું. એટલે ગયા બાપુમાં આવ્યા. બાપુને કહે જુઓ, તમે કહેતા હતા ને મૃત્યુ મારું છે? એ કે બસ મારે એ જ જાણવું હતું. શું? એ કે તું અહીંથી ગયો પછી તે પાપ કેટલા કર્યા? કે મારે પાપ કરવાનો ગાળો જ નથી રહ્યો.
મૃત્યુના ભયમાં બધું મેં વિચારણા કરી મારે શું કરવું હું નહીં. બરાબર, પણ કઈ પાપ નથી કર્યું ને કે તારું આયુષ્ય વધી ગયું છે. સંતો છે ને શાનથી ભાન લાવે છે. આ સંતની કૃપા છે. અને આજ એમ કહે છે કે વીજળીને ચમકારે જેમ મોતીડા પોરવું, એમ પરીક્ષિતને કે તારી જિંદગી હું સુધારી લઉં. પરીક્ષિત રાજાને હવે નક્કી થયું કે મારો ઉદ્ધાર નક્કી છે. હવે મને શંકાને કોઈ સ્થાન નથી. હવે કોઈ શંકા નથી, મારું મૃત્યુ સુધરી જશે. સુખદેવજી મહારાજ કે તું ધ્યાન ધરી લે. કોનું? તો કે તારા આત્માનું ધ્યાન ધરી. તું તારામાં પુરવાઈ જા એટલે બધી ખ્યાલ આવી જશે. અને એક પછી એક પગથિયું હું તને શીખવાડીશ. પહેલું પગથિયું કે તારે કથા સાંભળવી કઈ રીતે. હું તને કથા તો કહેવાનો છું, મને બહુ આનંદ થાય, એમાં મારો ઉદ્ધાર થાય, તારો ઉદ્ધાર થાય. પણ કથા સાંભળવાની અંદર આ બધા નિયમો પાળવા પડશે. શાંત ચિત્ત, ઇન્દ્રિય નિગ્રહ અને ભક્તિના ભાનની અંદર બધું ભૂલાઈ જાય, ઘર સંસાર બધું ભૂલાઈ જાય. આવી રીતે તું આ કથા સાંભળ. અને વક્તા પણ કોણ? સુખદેવજી મહારાજ પોતે ત્યાગી તો હતા. જન્મ થયો તરત એને બાપુજીને કહી દીધું, પિતાજી હું જાઉં છું. વલકલ વસ્ત્ર ધારણ કરે, વસ્ત્ર નથી ધારણ કર્યા. આમ તો સ્નાન કરતી હોય ઋષિ કન્યાઓ, વ્યાસજી ત્યાંથી નીકળે ને બધા ઓઢી જતી, પણ સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળે ને કોઈ કન્યાઓને શરમ ન થતી. કારણ કે એ તો અવધૂત હતા. અને સ્ત્રી છે પુરુષ છે એને કઈ ખબર નહોતી. નારદજી કે કોણ મોટું કોણ? એ કે તમે કેમ એને બહુ માનો છો? જનક રાજા કે વાંધો નહીં. એક દી નારદજીને અને સુખદેવજી મહારાજને બેને એક હારે આમંત્રણ આપ્યું. અને સુનયનાજી ઝુલા ઉપર બેઠા હતા. એટલે જઈને સુખદેવજી મહારાજ પાસે બેસી ગયા. ઈંડોળા મીંડા હિસકવા. નારદજીને ક્ષોભ થયો, એ ન બેઠા. એ કે એટલો ફેર. આને સ્ત્રી પુરુષનો ભેદ નથી. એ સુખદેવજી મહારાજ આજ પરીક્ષિતને મુક્તિ માટેનું સાધન બતાવે છે. ભાગવત શાસ્ત્ર વ્યાસપીઠ ઉપર બેસી અને આજ સુખદેવજી મહારાજને બધાએ વંદન કર્યા છે. અખંડ મંડલાકારમ
व्याप्तं येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। आ रीते सुखदेवजी महाराज आज भागवत वर्णन से मुक्तिदाता है, जीवने सदगति आपવાનું આ સાધન છે। એ પુસ્તક ઉપર હજી તો 10 થી કરી વાંચવાનું ચાલુ નથી કર્યું અને આ સભાની અંદર સાંભળવામાં વ્યાસજી પોતે પણ હતા અને બાપુજી, સંતો મહંતો ઋષિમુનિઓ, નારદ મુનિ એક બાજુ બેઠા હતા। કારણ કે આ કથા કઈ જેવી તેવી નહોતી થવાની। આ કથા પરમાત્મા કૃષ્ણની લીલાઓનું વર્ણન અને જીવ અને શિવનું મિલન એની આ કથા હતી। બધા શાંતિથી બેઠા છે અને પ્રથમ સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ એ પહેલા कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। हरि शरणं हरि शरणं हरि शरणं हरि हरि शरणं हरि शरणं हरि शरणं। गुरु शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं हरि शरणं हरि शरणं हरि शरणं हरि शिवा शरणं शिवा शरणं शिवा शरणं शिवा शरणं शिवा श्री कृष्ण शरणं कृष्ण शरणं कृष्ण शरणं अनंत शरणं अनंत शरणं अनंत शरणं थाली पाड़ो एक धून गौरव जाऊँ विश्राम ले लो। बीजो स्कंद चालू करिए पहला अमरा बहनों ने थोड़ा हाथ खुला करावी। क्यार नहीं कड़ताल हम सामे राखे तो भले थी जाए कड़ता। हालो रेडी।
ભજો રાજા ભજો રાજા ભજો રાજા દ્વારિકાનાથ ભજો રાજા મારી પાછળિયા ગળ્યું મારા રામની રે મારી પાછળિયા ગળ્યું મારા રામની રે મારા રામની રે સીતા રામની રે રાધે રામની રે મારી પાછળિયા ગળ્યું મારા રામની રે તિલક